ભરૂચ રેલવે સ્ટેશન નજીક ટ્રેનમાં ચાલુ મુસાફરી દરમિયાન મોબાઈલ જૂંટવવાનો પ્રયાસ કરવાનો મામલો. સુરત રેલવે એલસીબીની ટીમે ગુનાનો ભેદ ઉકેલ્યો. 4 ઓગસ્ટના રોજ પાનોલી સ્ટેશન નજીક જયપુર બાંદ્રા ટ્રેનના દરવાજે બેસેલા મુસાફર અશોક ગુર્જરનો મોબાઈલ જૂંટવવાનો પ્રયાસ કરાયો હતો. આ ઘટનામાં મુસાફર અશોક ગુર્જર ટ્રેન નીચે આવી જતા તેમનું કરુણ મોત નીપજ્યું. ભરૂચ રેલવે પોલીસે બીએનએસની કલમ 105 મુજબ અજાણ્યા ગુનેગારો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી. સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે 3 આરોપીની ઓળખ કરી. મુખ્ય આરોપી ઈશ્વરની અટકાયત કરવામાં આવી, જે અગાઉ 11 ગુનાઓમાં સામેલ છે અને પાસા હેઠળ પણ જેલ જઈ ચૂક્યો છે. સહ આરોપી રાકેશ વસાવાની પણ પોલીસે ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ અન્ય 6 મોબાઈલ ચોરીની કબૂલાત કરી છે. ગઈ તારીખ 4 ઓગસ્ટના રોજ ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવતો પાનોલી રેલવે સ્ટેશન, ત્યાંથી જયપુર બાંદ્રા ટ્રેન પસાર થઈ રહી હતી. તે ટ્રેનમાં દરવાજા પર બેસીને એક ઈસમ મુસાફરી કરી રહ્યા હતા, જેનું નામ અશોક ગુર્જર હતું. તે દરવાજામાં બેસીને મોબાઈલ વાપરતા હતા અને પ્લેટફોર્મ ઉપર એક ઈસમ એના હાથ ઉપર હાથ મારીને મોબાઈલ પાડવાનો પ્રયત્ન કરે છે અને મોબાઈલ પાડી દે છે. જે અરસામાં જે અશોક ગુર્જર છે એ ટ્રેનમાંથી દરવાજામાં બેસેલા હતા, તે ત્યાંથી ટ્રેનમાંથી પડી જાય છે પ્લેટફોર્મ ઉપર અને ટ્રેનની નીચે આવીને કપાઈ જવાથી એનું મૃત્યુ થાય છે. જે બાબતની જાણ ભરૂચ રેલવે પોલીસને તેમજ અમને બધાને થતાં આ કામે ફરિયાદીના જે મરણ જનાર છે એના સંબંધીઓની શોધખોળ કરી, એમનો સંપર્ક કરી એમની ફરિયાદ લઈને ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ બીએનએસની કલમ 105 મુજબ ગુનો નોંધવામાં આવેલ. સદર ગુનો જે છે એ 10 વર્ષથી આજીવન કેદ સુધીની સજાની જોગવાઈવાળી કલમો એમના લગાવવામાં આવી છે અને તમામ ઉપરી અધિકારીઓની સૂચનાથી પશ્ચિમ રેલવે વડોદરા યુનિટના એલસીબી, એસઓજી તેમજ ભરૂચ પોલીસ સ્ટેશનના કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવીને અજાણ્યા જે ઈસમો છે એમની શોધખોળ કરવામાં આવી અને પાનોલી રેલવે સ્ટેશનના તેમજ બહારના વિસ્તારના બધા સીસીટીવી કેમેરાને બધું ચેક કરતાં તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સથી બધી ખાતરી તપાસ કરતાં જણાઈ આવેલ કે આજે આરોપી છે તે ટોટલ એ લોકો 3 જણા હતા અને 3 જણા સવારમાં પ્લેટફોર્મ ઉપર આવેલા હતા અને તેઓએ આ મોબાઈલ કોઈપણ પેસેન્જર આવી ધીમી ટ્રેન જતી હોય એમાંથી પેસેન્જરનો મોબાઈલ પાડીને પોતાનો ખર્ચો કાં તો ગુજરાન ચલાવવા માટેને એ લોકોએ અંદર ચર્ચા કરીને નક્કી કરેલું હતું. જે આરોપીઓ છે એમના સીસીટીવી ફૂટેજ પરથી એમની ઓળખ કરવા માટે થઈને અલગ અલગ દિશાઓમાં તેમજ સમગ્ર સુરત ડિવિઝનમાં, વડોદરા ડિવિઝનમાં, રતલામ, દાહોદ સુધી અને આ બાજુ તમારે નંદુરબાર, વ્યારા સુધી તેમજ વાપી સુધી જેટલા પણ ટ્રેનમાં ફરતા ફેરિયાઓ છે તેમજ જે અન્ય પ્લેટફોર્મ ઉપર જે વેન્ડર્સ છે એ બધાની પૂછપરછ કરીને તેમજ અન્ય જે ડેલી મુસાફરો છે એમની પૂછપરછ કરીને આ આરોપીની ઓળખ કરવામાં આવી. જેમાં જે મુખ્ય આરોપી જે છે તે નામે ઈશ્વર છે, એની ઉપર એની ઓળખ થયેલ છે. જે ઈશ્વર જે આરોપી છે મૂળ દોંડાઈચાનો વતની છે, મહારાષ્ટ્રનો, અને વર્ષોથી એ અહીંયા સુરત, ભરૂચ, વડોદરા રેલવેની હદ વિસ્તારમાં રેલવેના વિસ્તારમાં એનું કાર્યક્ષેત્ર છે અને એમાં છૂટક ફેરી કરી, મજૂરી કરી એનું ગુજરાન ચલાવે છે અને રખડતો ભટકતો ઈસમ છે. આ આરોપીની ઓળખ થયા પછી એનું ગુનાહિત ભૂતકાળ બાબતે તપાસ કરવામાં આવી છે.